ચાલુ વર્ષે ઇન્દિરાનગર તથા વિસીપરા વિસ્તારમાં બે ઘરફોડ ચોરીના બનાવો બનેલ હતા, જે સંદર્ભે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા, જે અનુક્રમે 1,67,000 અને 1,21,000 રૂપિયાની માલમત્તાની ચોરી થયેલ હતી. જે સંદર્ભે આ બંને અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે ઉપરી અધિકારી શ્રી તરફથી મળેલ સૂચના અન્વયે સિટી બી ડિવિઝન પીઆઈ શ્રી તથા તેમના સર્વેલન્સ સ્ટાફની ટીમો કામે લાગેલ હતી, જેમાં તેઓએ 200થી વધારે સીસીટીવી કેમેરા તપાસેલ હતા, તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધેલ હતી. જે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તેઓને માહિતી મળેલ કે એક હોન્ડા સાઇન ઉપર આ ઈસમો ચોરી કરવા આવતા હોય છે, જેથી વોચમાં હતા દરમિયાન હોન્ડા સાઇન મોટરસાઇકલ બાતમીવાળું આવતા આ હોન્ડા સાઇન મોટરસાઇકલ ઉપરના સોનુસિંહ સન ઓફ શેરસિંહ રણજીતસિંહ ખીરચી જાતે ચીખલીગર શીખ રહે યોગેશ્વર ધામ ઢીચડા રોડ ખોડિયાર કોલોની જામનગર નાઓને પકડી પાડેલ હતા અને તેઓને યુક્તિ પ્રવૃત્તિ વાપરી પૂછપરછ કરતાં તેઓએ આ બંને ગુના કરેલ હોવાની કબૂલાત આપેલ હતી. જે ગુનામાં અન્ય બે સંડોવાયેલ ઇસમો હાલ પકડવાના બાકી છે, તેમજ હાલના પકડાયેલ ઇસમો પાસેથી જે તમામ મુદ્દામાલ છે અગાઉ વિસીપરા તથા ઇન્દિરાનગર ખાતે થયેલ ચોરીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. એ લોકો અગાઉ હોન્ડા સાઇન મોટરસાઇકલ ઉપર રેકી કરવા આવતા હતા અને જે બંધ મકાન હોય અથવા જે મકાનમાં લોકો ઉપર ધાબા પર સૂતા હોય તેવા મકાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. જે હાલના જે ઇસમ છે એના વિરુદ્ધ પ્રથમ ગુનો દાખલ થયેલ છે, તેમજ જે અન્ય બે પકડવાના ઇસમો છે એમના ગુનાહિત ઇતિહાસ હોવાનું હાલની તપાસ દરમિયાન માલુમ પડેલ છે.